गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે આપણે સમજીશું। સંખ્યા પદ્ધતિમાં આપણે સંખ્યા રેખાથી તો પરિચિત છે। હવે આગળના ધોરણોમાં તમે શીખી ગયા છે સંખ્યા રેખા। હવે આપણે સંખ્યા રેખામાં જઈએ તો વચ્ચે આપણે લખીશું 0। હવે આપણે એમાં પ્રાકૃતિક સંખ્યા વિશે જાણવાનું છે। પ્રાકૃતિક સંખ્યાને ધન સંખ્યા પણ કહેવામાં આવે છે। હવે 0 ની આપણે કઈ બાજુ જઈશું તો ધન સંખ્યા આવશે જમણી બાજુ। તો આપણે 0 થી જમણી બાજુ જઈએ તો આપણને કઈ સંખ્યા મળશે ધન સંખ્યા। ધન સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવામાં આવે છે। તો આપણે 1 2 3 અનંત સુધી ની તમામ સંખ્યાઓના ગણને પ્રાકૃતિક સંખ્યા કહે છે। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તે તો આપણને ખબર પડી ગઈ કે ક્યાંથી શરૂ થાય છે 1 પરથી અને એ 0 ની કઈ બાજુ આવેલી છે જમણી બાજુ। હવે આપણે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે નેચરલ નંબર। નેચરલ નંબર એને જ કારણે તેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે। ચાલો હવે આપણે આટલું તો શીખી ગયા। હવે એને ગણની ભાષામાં કઈ રીતે લખવું? ગણની ભાષામાં લખવા માટે આપણે કેપિટલ N બરાબર છગડિયા કૌંસમાં હવે ક્યાંથી શરૂ થાય છે પ્રાકૃતિક સંખ્યા 1 થી એટલે આપણે અહીંયા લખવું પડશે 1 2 3 અનંત સુધીની સંખ્યા લખાય। તો હવે આમાં બીજું આપણે આગળ શીખીશું કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય 1 થી। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ મળશે 1। તો આપણે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। હવે આમાં મોટી સંખ્યા કઈ કહેવાય કે તો આપણને ખબર જ નથી। કેમ કે એ સંખ્યા આપણી અનંત સુધી ચાલે છે એટલે આપણને સૌથી મોટી સંખ્યા મળશે નહીં। હવે આપણે એ જ રીતે આગળ વધીએ। ધન સંખ્યા તો આપણે સંખ્યા રેખા પર શીખી ગયા। હવે 1 થી ડાબી બાજુ આવીએ તો આપણને અહીંયા શું દેખાય છે 0। એ 0 આપણો ધન પણ નથી અને ઋણ પણ નથી। હવે આપણે એને મૂકવો ક્યાં? એને મૂકવા માટે કયો ગણ બનાવેલો છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 અનંત સુધીની તમામ સંખ્યાના ગણને પૂર્ણ સંખ્યા કહે છે। ચાલો પૂર્ણ સંખ્યા આપણને ખબર પડી ગઈ 0 થી શરૂ થાય છે। હવે 0 થી શરૂ થાય છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે હોલ નંબર। હોલ નંબર કહેવામાં આવે છે તેને જ કારણે તેને સંકેતમાં કેપિટલમાં W વડે દર્શાવાય છે। ચાલો હવે આપણે W પણ શીખી ગયા કે એને હોલ નંબર કહેવાય છે એટલે સંકેતમાં W વડે દર્શાવાય છે। હવે એને ગણની ભાષામાં લખવાનું છે। ગણની ભાષામાં લખવા માટે આપણે લખવું પડશે કે W બરાબર છગડિયા કૌંસમાં ક્યાંથી શરૂઆત થાય છે 0 થી એટલે આપણે અહીંયા લખીશું 0 1 2 3 અનંત સુધીની સંખ્યા લખી શકાય। હવે આપણે આમાં આટલું તો શીખી ગયા। હવે આગળ સૌથી નાની પૂર્ણ સંખ્યા। હવે સૌથી નાની શરૂઆત ક્યાંથી થાય છે 0 થી। 0 થી શરૂઆત થાય એને કારણે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણી કઈ કહેવાશે 0। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। હવે આપણે સૌથી નાની તો મળી ગઈ, હવે મોટી કઈ ક્યાં
એ આપણને મળશે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યા અનંત સુધી ચાલતી હોવાને કારણે આપણને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં. આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા, પૂર્ણ સંખ્યા શીખ્યા, ત્રીજી આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યા, અને હવે આપણે ચોથી આવ્યા છે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા હંમેશા કયા સ્વરૂપે લખી શકાશે? p ના છેદમાં q સ્વરૂપે લખાય. હવે આપણે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થતી હતી? 1 થી. તો આપણે 1 2 3 અનંત સુધી ચાલ્યા કરે છે. હવે આ જ પ્રાકૃતિક સંખ્યાને આપણે સમમેય સંખ્યા તરીકે બતાવી હોય તો આપણે આ બધાના છેદમાં 1 લખી શકીએ, લખાઈ જાય તો આપણી આ સંખ્યા કઈ કહેવાશે? સમમેય સંખ્યા. એ જ રીતે આપણે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા તો આવતી જ હતી, પ્લસ બીજું શું આવતું હતું? 0. તો 0 ને પણ છેદમાં કઈ નથી, તો આપણે 1 લખીએ તો 0 ના છેદમાં 1 એ પણ આપણી શું થશે? સમમેય સંખ્યા. આપણે ધન સંખ્યા જોઈ લીધી, 0 જોઈ લીધા. હવે આપણે બીજી કઈ આવતી હતી? ઋણ સંખ્યા. તો ઋણ સંખ્યા પણ આપણી -1 -2 -3 અનંત સુધી ચાલ્યા કરે છે. હવે આ જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓને સમમેય સંખ્યા બનાવી હોય તો આપણે બધી સંખ્યાઓના છેદમાં 1 લખી દઈએ તો આ બધી સંખ્યાઓ કઈ બની જશે? સમમેય સંખ્યા. તો આપણે એની વ્યાખ્યા લખીશું કે સમમેય સંખ્યા કોને કહેવામાં આવે છે? કે જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓના ગણને સમમેય સંખ્યા કહે છે. હવે આપણે p માં કઈ સંખ્યા લઈ શકાય અને q માં કઈ સંખ્યા લઈ શકાય? તો આપણે p અને q બરાબર પૂર્ણાંક સંખ્યાઓ અને q is not equal to 0. એટલે કે આપણે p ના અને q ને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે લખી શકાય, પણ q ને 0 દર્શાવાશે નહીં. હવે તેને સંકેતમાં કેપિટલમાં q વડે દર્શાવાય છે. હવે q આવ્યો ક્યાંથી? આનું નામ તો શું છે? રેશનલ નંબર. p એટલે કે રેશિયો અને q એટલે ક્વોશન્ટ. પણ એના પરથી આપણે q દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે આને ગણની ભાષામાં લખવું હોય તો q બરાબર p ના છેદમાં q, જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ અને q is not equal to 0. હવે આપણે દાખલા તરીકે આપણે સમજવું હોય તો તમને કીધું કે પ્રાકૃતિક સંખ્યાને પણ સમમેય સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યાને પણ સમમેય સંખ્યા કહેવાશે અને પૂર્ણાંક સંખ્યાને પણ સમમેય સંખ્યા કહેવાય. તો આપણે પ્રાકૃતિક સંખ્યા પરથી લઈએ તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1 થી. તો આપણે 1 થી કોઈ પણ સંખ્યા લઈએ તો આપણે દાખલા તરીકે 2 લઉં છું પ્રાકૃતિક સંખ્યા. હવે આને સમમેય સંખ્યા મારે બનાવવી હોય તો એના છેદમાં સામાન્ય અવયવ q માં હંમેશા સામાન્ય અવયવ 1 આવશે. છેદમાં કઈ નહીં હોય તો આપણે શું મૂકી શકાય? 1. તો અને 2 ના છેદમાં 1 એટલે કે આપણી પ્રાકૃતિક સંખ્યા સમમેય સંખ્યા બની ગઈ. એ જ રીતે આપણે લઈશું 0. 0 નો સમાવેશ કેમાં થાય છે? પૂર્ણ સંખ્યામાં. હવે 0 આ પૂર્ણ સંખ્યામાં આવે છે. હવે આ સમમેય સંખ્યા અને સમમેય સંખ્યા બનાવવી હોય તો આના છેદમાં આપણે શું મૂકી દેવાનું? 1. હવે એ જ રીતે આપણે જઈએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે છે? ઋણ સંખ્યા, ધન સંખ્યા અને 0. ધન સંખ્યા આપણે શું જોઈ લીધી? 0 જોઈ લીધા અને આપણે ત્રીજી હવે બાકી રહી ઋણ સંખ્યા. તો ઋણ સંખ્યા હું લઈ લઉં છું -3. -3 લીધી. હવે આને સમમેય સંખ્યા બનાવી છે તો આપણે એના છેદમાં શું મૂકવું પડશે? 1. એટલે કે આપણે
એ વિકલ્પ તરીકે આવે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાને કઈ સંખ્યા કહેવાશે? તો સમય સંખ્યા પણ કહી શકાય. ચાલો આપણે સમય સંખ્યા શીખી ગયા, તો આપણે એ જ રીતે આગળ શીખીશું કે બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે છે, પણ અસંખ્ય સમય સંખ્યા આપણે શોધવા માટે અલગ અલગ રીત છે. આપણે પહેલા એ ઉદાહરણ દ્વારા સમજીશું. પહેલું ઉદાહરણ છે 1 અને 2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. હવે હમણાં તમને કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાય છે, કારણ કે આપણે આ 1 ના છેદમાં 1 મૂકીશું એટલે આ 1 ના છેદમાં 1 એ આપણી કઈ થશે? સમય સંખ્યા. એ જ રીતે 2 ના છેદમાં 1 મૂકીશું તો આને પણ આપણે શું કહી શકાશે? સમય સંખ્યા. તો આપણે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 1 અને 2 ની વચ્ચે આપણે 1.1, 1.2 કશું પણ આવી શકે, આગળ ચાલ્યા કરે. હવે આ 2 ની વચ્ચે પણ અલગ પાછી આવે છે કે 1.01, 1.02. હવે આ 2 ની વચ્ચે પણ અસંખ્ય આવે એટલે કે બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે છે. તો આપણે એક પહેલી રીત વાળા શીખીશું. રકમ આપણી શું છે કે 1 અને 2 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધો. ચાલો કેટલી પૂછી છે? 5. તો આપણે અહીંયા 5 લખી દીધું. એમાં શું ઉમેરવાના છે? 1. એટલે કે 5 વત્તા 1 કેટલા થયા? 6. તો આપણે 1 ને 6 વડે ભાગવાનું છે અને ગુણવાનું પણ છે. તે જ રીતે 2 ને પણ 6 વડે ભાગવાનું અને ગુણવાનું છે. ચાલો આપણે ગણીશું. 1 ના છેદમાં 1, 5 વત્તા 1 કેટલા આવ્યા? 6. આપણને પૂછેલી કેટલી છે? 5. એના કારણે આપણે 5 વત્તા 1 લખ્યું છે. આપણને 3 પૂછી હોય તો અહીંયા 5 ની જગ્યાએ શું લખી દેવાનું? 3. એ તો આપણને જેટલી પૂછે એ રીતના આપણે કરવાનું હોય છે. પણ આપણને હમણાં કેટલી પૂછી છે? 5. તો 5 વત્તા 1 એટલે કે 6. તો આપણે 1 ને 6 વડે ગુણીશું અને 6 વડે ભાગીશું. તો કેટલા થશે? 6 એકા 6 અને 6 એકા 6. એ જ રીતે આપણે 2 ને લઈએ તો 2 ગુણ્યા 6 વડે એને ગુણીશું. છેદમાં કશું નથી એટલે આપણે શું મૂકીશું? 1. તો 1 ગુણ્યા 6 તો કેટલા આવ્યા? 6 દુ 12 અને 6 એકા 6. તો આપણે 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6 ની વચ્ચેની સંખ્યા આપણે લઈશું. તેને કેટલી લેવાની છે? 5. તો આપણે અહીંયા લખવું પડશે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ આવશે? 6 પછી બંનેમાં છેદ કેવા છે? સમાન, પણ અંશ કેવા છે? અલગ અલગ. તો 6 પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે? 7. છેદ તો બંનેના સમાન છે એટલે આપણે છેદમાં શું લખવાનું રહેશે? 6. ચાલો એ જ રીતે આગળ વધીએ તો છેદ સમાન છે, છેદ મેં સમાન 6 લખી દીધો. 7 પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે? ચાલો બોલો. તો કઈ આવશે? 8. તે જ રીતે આગળ વધીએ. 8 પછીની ક્રમિક સંખ્યા 9. છેદ સમાન છે એટલે આપણે લખી દઈએ 6. 9 પછીની ક્રમિક સંખ્યા કઈ છે? 10. છેદ સમાન કયો છે? 6. આપણે લખી દીધું. કેટલી થઈ આપણી? 1, 2, 3 અને 4. આપણે કેટલી લેવાની છે? 5. હજુ એક બાકી એટલે આપણે લખીશું 11 ના છેદમાં 6. તો 1 અને 2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા આપણી કઈ થશે? 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6. તે જ રીતે આપણે બીજું આગળ શીખીએ. બીજું ઉદાહરણ 1 ના છેદમાં 7 અને 3 ના છેદમાં 7 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. હવે આ બંને સમય સંખ્યામાં શું આપેલું છે? આપણને છેદ કેવા આપેલા છે? સમાન. છેદ સમાન આપેલા છે તો આપણે આમાં એક બીજી રીતથી થઈ શકે કે આ બંને સંખ્યાઓને 10 વડે ગુણવું અને ભાગવાનું. તો આપણે એક ઉદાહરણ 1 ના છેદમાં 7 ગુણ્યા 10 એ જ રીતે ગુણ્યા 10. તો
તો આપણે 10 ની જગ્યાએ તમે 100 પણ લઈ શકો, 1000 પણ લઈ શકો છો, પણ અત્યારે મેં કેટલા લીધા છે 10, કારણ કે આપણને કેટલી પૂછી છે 3 સમય સંખ્યા પૂછેલી છે તે માટે. તો આપણે કેટલા થશે 10 એકા 10 અને 10 સતા 70. એ જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ કે 3/7. એ બંનેને પણ છેદ સમાન કરવા માટે આપણે કેટલા વડે ગુણ્યા છે 10 વડે, અને 10 વડે ભાગીશું. આપણે 10 ની જગ્યાએ કઈ બીજું પણ તમારે 100 1000 જે લેવા હોય તે તમે લઈ શકો, કારણ કે બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય છે. ચાલો 10 તારી 30 અને 10 સતા 70. ચાલો 10 ના છેદમાં 70 અને 30 ના છેદમાં 70 છેદ સમાન છે. ઉપરના અંશ કેવા છે 10 અને 30 અલગ અલગ છે. હવે આપણે 30 માંથી 10 બાદ કરીએ તો વચ્ચે કેટલો ગેપ આવે છે 20 નો, એટલે કે આ બંનેની વચ્ચે કેટલી સમય સંખ્યા આપણને મળી 20, પણ આપણે કેટલી જરૂર છે 3. તો તમે આ બંનેની વચ્ચે કોઈ પણ સમય સંખ્યા લખી શકો કે 1/7 અને 3/7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ. ચાલો 10 પછીની ક્રમિક સંખ્યા છે 11. તો 11/70. પછી મારે હવે 12 નથી લેવા, કેમ કે એની વચ્ચે તો 20 મળે છે, મારે જે લેવી હોય તે લઉં, કારણ કે 10 અને 30 ની વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. હવે હું અહીંયા બીજી સંખ્યા ઉમેરી દઉં 15/70. મને આ લેવી છે, તમે કોઈ પણ લઈ શકો, લાઈનમાં લો હોય ક્રમિકમાં તો પણ લઈ શકાય. મારે અધર લેવી છે કારણ કે એ બંનેની વચ્ચે આપણને 20 મળે છે અને લખવાની ખાલી કેટલી છે 3. હવે હું ત્રીજી લઈ લઉં છું 25/70. તમે કોઈ પણ લખી શકો છો, પણ કોની કોની વચ્ચે 10/70 અને 30/70 ની વચ્ચે તમે કોઈ પણ લખી શકાય.